Good morning, dear friends. Today we are going to learn Unit 2. You love English, don't you? અગાઉના વિડીયોમાં આપણે ક્વેશ્ચન ટેગ વિશે શીખી ગયા હતા. તમે અહીંયા જુઓ છો પાઠના હેડિંગમાં યુ લવ ઇંગ્લિશ અને ક્વેશ્ચન ટેગ છે ડોન્ટ યુ. ફરી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ. યુ લવ ઇંગ્લિશ વાક્ય છે સાદા વર્તમાનકાળનું. સાદા વર્તમાનકાળમાં પ્રશ્ન પૂછવા માટે ડુ કે ડઝનો ઉપયોગ થાય. કરતા યુ છે એટલે ડુનો ઉપયોગ થાય. આઈ વી યુ દે હોય તો ડુનો ઉપયોગ થાય. એટલે યુ છે એટલે ડુનો ઉપયોગ થાય અને વાક્ય હકારમાં છે એટલે ક્વેશ્ચન ટેગ આવે નકારમાં અને એટલા માટે ડુ નોટનું ટૂંકું રૂપ લખ્યું છે ડોન્ટ યુ. તમને અંગ્રેજી ગમે છે ખરું ને? ગમે છે ને એવો અર્થ થાય. એક્ટિવિટી 1, સિંગ ધીસ રાઇમ. અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ કલર્સ. રાઇટ ધેમ ઇન ધ ટેબલ. ખૂબ જ સરસ રાઇમ આપેલી છે, એકદમ ઇઝી છે. ઓબ્જેક્ટ્સ અને કલર્સના નામ આપણે જે આપેલા છે એમાં અંડરલાઇન કરવાની છે. બ્લુ બ્લુ, ધ સ્કાય ઇઝ બ્લુ. વાંચો એટલે તરત જ ખ્યાલ આવી જાય બ્લુ રંગનું નામ છે, બરાબર? કલરનું નામ છે. બ્લુ બ્લુ, ધ સ્કાય ઇઝ બ્લુ. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. આઈ લાઈક બ્લુ, ડોન્ટ યુ. આકાશ ભૂરું હોય છે. સમુદ્ર અથવા તો દરિયાનું પાણી પણ ભૂરું હોય છે. મને બ્લુ રંગ ગમે છે, બ્લુ કલર ગમે છે. શું તમને નથી ગમતો? ગ્રીન ગ્રીન, ધ ગ્રાસ ઇઝ ગ્રીન. લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન. આઈ લાઈક ગ્રીન, ડોન્ટ યુ. ગ્રીન પણ કલરનું નામ. ગ્રાસ ઇઝ ગ્રીન, ઘાસ લીલું હોય છે. લીવ્સ, આ લીફનું બહુવચન છે, LEAF. લીફ એટલે પાંદડું, એના બહુવચન થાય લીવ્સ, પાંદડા. તો વૃક્ષોના પાંદડા ગ્રીન હોય છે. આઈ લાઈક ગ્રીન, મને લીલો રંગ ગમે છે. ડોન્ટ યુ, તમને નથી ગમતો. રેડ રેડ, ધ સન ઇઝ રેડ. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ. આઈ લાઈક રેડ, ડોન્ટ યુ. રેડ કલરનું નામ. ધ સન ઇઝ રેડ, સૂર્ય જ્યારે સવારમાં ઉગે એટલે સૂર્યોદય થાય ત્યારે થોડો લાલાશ પડતો લાગે. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ. ગેટિંગ આઉટ ઓફ બેડ એટલે જ્યારે પથારીમાંથી ઉઠે છે એવું, પણ અહીંયા એવો અર્થ નહીં. અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યારે સવારે સૂર્ય ઉગે છે ત્યારે એ થોડો લાલ કલર જેવો લાગે છે એમ. આઈ લાઈક રેડ, ડોન્ટ યુ. મને રેડ કલર ગમે છે, તમને નથી ગમતો. યલો યલો, ફ્લાવર્સ આર યલો. સનફ્લાવર્સ સ્ટેન્ડિંગ ઇન અ રો. આઈ લાઈક યલો, ડોન્ટ યુ. યલો પણ રંગનું નામ. ફ્લાવર્સ આર યલો, ફૂલો પીળા હોય છે. સનફ્લાવર્સ સૂર્યમુખીના ફૂલો. સ્ટેન્ડિંગ ઇન અ રો, સ્ટેન્ડિંગ એટલે ઊભા છે. ઇન અ રો, રો એટલે લાઈન. આઈ લાઈક યલો, ડોન્ટ યુ. મને યલો કલર ગમે છે, તમને નથી ગમતો. હવે આપણે કલરના નામ લખવાના છે, બરાબર? અંડરલાઈન કરવાની છે. તો એકદમ સિમ્પલ, બ્લુ, ગ્રીન, રેડ અને યલો, આ 4 કલરના નામ છે. અને ઓબ્જેક્ટ્સના નામ, તો ઓબ્જેક્ટ એટલે વસ્તુ થાય, બરાબર? તો સ્કાય, વોટર ઇન ધ સી, ગ્રાસ, લીવ્સ, trees, sun, bed, flowers, sunflowers, આ બધા ઓબ્જેક્ટ થયા. Make similar type of rhyme by replacing the objects and the colors given in the rhyme. Use the clues given in the table. જો હમણાં તમને રહીમ આપેલી હતી અને ઓબ્જેક્ટ્સ અને કલર્સના નામ આપણે લખ્યા, જે ખાનું હતું એમાં આપણે લખવાના હતા એમ. તો હવે ઓબ્જેક્ટ્સ અને કલર્સ આપેલું છે અને રહીમ બનાવવાની છે.
make a similar type of rhyme by replacing the objects and the colors given in the rhyme. Use the clues given in the table. પહેલા આપણે objects જોઈએ. Rose, lips of a baby, milk, wings of swan, cuckoo, sky in the night. અને કલર્સ ના નામ જોઈએ તો પિંક, વ્હાઇટ, બ્લેક. રાઇમ બનાવવાની છે આપણે. પિંક પિંક, રોઝ ઇઝ પિંક. પિંક પિંક, અહીંયા રોઝ લઈશું આપણે પહેલા. રોઝ ઇઝ પિંક. અને જે નાનું બાળક હોય એના હોઠ પણ એકદમ ગુલાબી ગુલાબી હોય છે, બરાબર. તો ધ લિપ્સ, અહીંયા સેકન્ડ લાઈનમાં લખવાનું, ધ લિપ્સ ઓફ અ બેબી આર પિંક ટુ. I like pink, don't you? White, white, milk is white. Second line में लखवानु, the wings of a swan are white too. I like white, don't you? Black, black. The cuckoo is black. The sky at night is too. I like black, don't you? કોયલનો કલર કાળો હોય અને રાત્રિનું આકાશ પણ કાળું હોય. Activity 2A. Asa and Nisa are in the market. આશા અને નિશા બજારમાં છે. They are at the garment shop. તેઓ કપડાની દુકાનમાં છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ. આશા અને નિશા વચ્ચેનો સંવાદ વાંચવાનો છે આપણે અને જે અંડરલાઇન કરેલા વર્ડ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. શોપકીપર સેઝ, ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? શોપકીપર ગુડ આફ્ટરનૂન કહે છે અને પૂછે છે કેન આઈ હેલ્પ યુ, હું તમને શું મદદ કરી શકું? આશા સેઝ યસ, we heard that. આ heard છે ને એ hear નું ભૂતકાળ છે. that you keep very fancy Punjabi dresses, don't you? આશા એવું કહે છે કે અમે એવું સાંભળ્યું છે કે તમે ખૂબ સારા પંજાબી ડ્રેસ રાખો છો. ડોન્ટ યુ, નથી રાખતા? જો અહીંયા ક્વેશ્ચન ટેગનો યુઝ થયેલો છે, આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે. શોપકીપર સેઝ યસ વી ડુ, હા અમે રાખીએ છીએ કે. Asha says, please show us some Punjabi dresses in soft colors. જો જનરલી આપણે સોફ્ટ શબ્દ નરમ કે પૂછું કહેવાનું હોય ત્યારે વાપરતા આવીએ છીએ, પણ સોફ્ટ કલર્સ એટલે અહીંયા શું? આછા રંગ. Asha says, please show us some Punjabi dresses in soft colors. મને થોડા આછા રંગમાં ડ્રેસ બતાવો. Nisha says, hey, we plan to pick up a saree. એ લોકોએ નક્કી કરેલું સાડી લેવા જવાનું અને ડ્રેસ બતાવવાનું કહે છે. જો આપણે પણ ઘણી વાર એવું થાય, શોપિંગ કરવા જઈએ ને ત્યારે નક્કી ઘેરથી શું કર્યું હોય અને આવે વસ્તુ શું. એમાં ડીમાર્ટમાં કે એવા મોલમાં જઈએ દરખાસ્ત થાય. તમે પણ એવું અનુભવ્યું હશે. તો અહીંયા એવું જ છે, એમને લેવાનું શું છે? વી પ્લાન ટુ પિકઅપ અ સાડી. એમને સાડી લેવાની હતી અને દુકાનદારને કહે છે કે અમને ડ્રેસ બતાવો. વી પ્લાન ટુ પિકઅપ અ સાડી. આ પ્લાનમાં જુઓ તમે, ઈડી લાગ્યો છે, પ્લાનનું ભૂતકાળનું રૂપ છે આ. એટલે ક્વેશ્ચન ટેગ તમે જોશો તો ભૂતકાળમાં પ્રશ્ન પૂછવા માટે આપણે ડીડનો ઉપયોગ કરીએ અને વાક્ય હકર હોય એટલે ક્વેશ્ચન ટેગ નકારમાં, તો ડીડન્ટ વી. આશા સેઝ યસ વી ડીડ બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. હા કે આપણે નક્કી તો સાડી લેવાનું જ કર્યું હતું, પણ ડ્રેસનો ટ્રાય તો કરીએ. નિશા સેઝ લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, વોઝ ઇટ? નિશા એવું કહે છે કે જો એક તો મારી પાસે કે પૈસા નથી પૂરતા અને એ આપણો પ્લાન પણ નહોતું, આયોજન પણ નહોતું. વોઝ ઇટ હતું આયોજન કે આપણું? આશા સેઝ નો ઇટ વોઝન્ટ. આપણું આયોજન તો ન હતું. શોપકીપર સેઝ, હવે આ બંને જણા ડિસ્કસ કરે છે ને આશા અને નિશા, તો શોપકીપરને ખબર પડે છે એટલે કે છે ઇઝ ધેર એની પ્રોબ્લેમ, કંઈક સમસ્યા છે કે શું તકલીફ છે કશી? આશા સેઝ યસ ધેર ઇઝ. એકચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની. પૈસા કે અમારી પાસે ઓછા છે. શોપકીપર સેઝ ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. પૈસા ઓછા છે એનો કંઈ પ્રોબ્લેમ જ નથી. લુક એટ ધ બોર્ડ. બોર્ડ જુઓ કે વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ. અમે તમને સારું વળતર આપીએ છીએ, ડિસ્કાઉન્ટ આપીએ છીએ. આશા સેઝ વાવ ઇટ્સ ગ્રેટ. આશા તો ખુશ થઈ જાય છે કે બહુ સરસ કહેવાય, ખૂબ સરસ કહેવાય, ડિસ્કાઉન્ટ આપો છો તો.
શોપકીપર સેઝ આઈ હોપ યુ આર હેપી નાઉ. દુકાનદાર કે છે હવે તમે ડિસ્કાઉન્ટની વાત સાંભળીને ખુશ થયા હશો. આરન્ટ યુ? થયા ને ખુશ કે એમ? આશા એન્ડ નિશા સેઝ યસ વી આર. હા કે અમે ખુશ થયા. નિશા સેઝ આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી. આ કે જો ભૂરા કલરનો ડ્રેસ છે ને મારા પર કેટલો સરસ શૂટ થાય છે, કેટલો મસ્ત લાગે છે, મને સુંદર લાગે છે. આશા સેઝ બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ. તો આશા કે છે આ જે ડ્રેસ છે ને એમાં શાઇનિંગ મટીરિયલ, ચળકતું મટીરિયલ બહુ જ છે. ઇઝન્ટ ઇટ? નથી. નિશા સેઝ યસ ઇટ ઇઝ બટ ઇટ સ્યુટ્સ મી. છે કે છે શાઇનિંગ મટીરિયલ છે પણ મને શૂટ થાય છે. ડઝન્ટ ઇટ? નથી થતું. આશા સેઝ યસ ઇટ ડઝ. હા કે શૂટ તો તને થાય છે. લેટ્સ પરચેઝ ઇટ. ચાલ આપણે તે ખરીદી લઈએ. બાય BUY બાય તમે શબ્દ સાંભળ્યો જ છે, ખરીદવું. તો પરચેઝ એટલે પણ ખરીદવું થાય, એટલે BUY બાય અને પરચેઝ બંને શબ્દો, બંને વર્ડ્સ સિનોનિમ્સ થાય. એક્ટિવિટી 4. Montu's mother asked him some questions. Montu replies them. Study them carefully and fill in the blanks. Here is an example for you. મોન્ટુની મમ્મી એને કેટલાક પ્રશ્નો પૂછે છે. મોન્ટુ તેના આન્સર આપે છે. સ્ટડી ધેમ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એનો આપણે કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. એક એક્ઝામ્પલ પણ આપણને આપેલું છે. મધર સેઝ ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ ડીડન્ટ યુ. મમ્મી એને એવું કહે છે મોન્ટુને, સવારમાં તું શાળાએ ગયો હતો. ગયો હતો ને? અહીંયા થાય કે ડીડ કેમ ન આવ્યું? તો જુઓ, ગોનું ભૂતકાળ વેન્ટ, વાક્ય ભૂતકાળમાં એટલે પ્રશ્ન પૂછવા માટે ડીડનો ઉપયોગ થાય. વાક્ય હકારમાં, ક્વેશ્ચન ટેગ નકારમાં, ડીડ નોટનું ટૂંકું રૂપ થાય ડીડન્ટ. વાક્ય ભૂતકાળમાં છે એટલા માટે ડીડન્ટ યુ આવે. મોન્ટુ સેઝ યસ આઈ ડીડ. હા કે ગયો હતો ને સ્કૂલે. મધર સેઝ યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ. હવે આપણે અહીંયા લખવાનું છે, બરાબર? બ્લેન્ક આપેલી છે. તો જુઓ, વેર છે WER. તો આ વાક્ય હકારમાં છે એટલે ક્વેશ્ચન ટેગ આપણે લઈશું નકારમાં, તો વેર નોટ થાય. પણ આપણે ક્વેશ્ચન ટેગમાં કેવા રૂપો વાપરીએ છીએ? ટૂંકા રૂપો વાપરીએ છીએ. એટલે વેર નોટનું ટૂંકું રૂપ થાય વેરન્ટ અને કરતા યુ, વેરન્ટ યુ. Montu says yes I was. Mother says there was a school bag in your hand, wasn't there? હવે બ્લેન્ક આપેલી છે ત્યાં આપણે આન્સર લખવાનો છે. Montu says yes there was. Mother says then you came back to home in the noon. જો અહીંયા came back આવ્યું, કમનું ભૂતકાળ, એટલે પ્રશ્ન પૂછવા માટે આપણે ડીડનો ઉપયોગ કરીશું. ડીડન્ટ યુ? મોન્ટુ સેઝ યસ આઈ ડીડ. મધર સેઝ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. વોઝ છે અને નો છે એટલે વાક્ય નકારમાં છે એટલે ક્વેશ્ચન ટેગ લેવાનું હકારમાં એટલે વોઝ અને ધેર. વોઝ ધેર. મોન્ટુ સેઝ નો ધેર વોઝન્ટ. એક્ટિવિટી 5. Read the given conversation. Study the underlined words, group of words. અહીંયા પણ એક વાતચીત જ આપેલી છે, કન્વર્સેશન એટલે સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ, ગ્રુપ ઓફ વર્ડ્સ. અને જે અંડરલાઇન કરેલા શબ્દો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓલ ટીચર્સ સેઝ વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. કોઈ બીમાર હોય, બરાબર, પછી આપણે એની ખબર પૂછીએ કે હવે કેવું છે, તમને સારું છે ને? તો અહીંયા એવું છે કે બધા શિક્ષકો આ મિસ્ટર ભટ્ટને પૂછે છે કે આ પહેલાં એવું કહે છે કે વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ. અમે એવી આશા રાખીએ કે તમે હવે સાજા થઈ ગયા હશો. મિસ્ટર ભટ્ટ સેઝ થેન્ક્સ. કોઈ આપણી ખબર પૂછે એટલે આપણે આભાર માનીએ. આઈ એમ ઓકે નાઉ. હવે કે મને સારું છે. અને તમને ખબર છે કે એક વસ્તુ એવી છે દુનિયામાં કે બધાને આપવી ગમે, એડવાઇસ. તો અહીંયા બધા ટીચર એડવાઇસ આપે. જુઓ, ટીચર 1 સેઝ આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ. તમારે કે લીંબુનું શરબત પીવું જોઈએ. યુ શુડ ટેક. આ એટલા માટે હું અત્યારે યાદ કરાવું છું કે શુડનો ઉપયોગ એડવાઇસ મેં એટલા માટે યાદ કરાવ્યું કારણ કે આપણે ફર્સ્ટ સેમિસ્ટરમાં શુડનો ઉપયોગ શીખી ગયેલા.
નૈતિક ફરજ બતાવવા માટે, એડવાઇસ આપવા માટે કે કોઈ સજેશન કરવું હોય તો શુડનો યુઝ આપણે કરીએ છીએ. તો ટીચર 1 સેઝ આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ. પહેલા શિક્ષક છે એ કહે છે કે હું એવું વિચારું છું કે તમારે લીંબુનું શરબત લેવું જોઈએ. યુ વિલ ફીલ બેટર. બેટર પણ શીખી ગયા હતા આપણે ડિગ્રીમાં. ગુડ, બેટર, બેસ્ટ. ગુડ એ પોઝિટિવ ડિગ્રી, બેટર કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં બેસ્ટ કહેવાય. તો અત્યારે બેટરનો જે યુઝ છે એ ગુડનું કમ્પેરેટિવ ફોર્મ છે. યુ વિલ ફીલ બેટર. તમે જો શરબત કે પીઓ તો તમને સારું લાગે. ટીચર 2 સેઝ આઈ ડોન્ટ થિંક સો. હવે જો દરેકના ઓપિનિયન, દરેકની વિચારસરણી અલગ હોય ને. આઈ ડોન્ટ થિંક સો. બીજા શિક્ષક એવું કહે છે કે હું એવું નથી માનતો. યુ મસ્ટ ટેક સમ મેડિસિન. તમારે કહે છે દવા લેવી જ જોઈએ. એવું નહીં કે લીંબુનું શરબત પીધું એટલે ચાલે. દવા તો લેવી જ જોઈએ. જુઓ, મસ્ટનો યુઝ થયો છે. મસ્ટ પણ આપણે શીખી ગયા હતા. ફરજિયાતપણાનો ભાવ વાક્યમાં દર્શાવવો હોય ત્યારે આપણે મસ્ટનો યુઝ કરીએ છીએ. યુ મસ્ટ ટેક સમ મેડિસિન. તમારે દવા તો લેવી જ જોઈએ. ટીચર 3 સેઝ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. તમે કે થોડા સમય માટે આરામ કેમ નથી કરતા? મિસ્ટર ભટ્ટ સેઝ યસ યુ આર રાઇટ, આઈ નીડ રેસ્ટ. સાચી વાત છે કે મારે થોડા આરામની જરૂર છે. ટીચર 4 સેઝ લિસન મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેક. તમારે કે તમારું બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ. કરાવવું જ જોઈએ, મસ્ટ છે ને. મિસ્ટર ભટ્ટ સેઝ ધેટ્સ અ ગુડ પોઈન્ટ. સારો પોઈન્ટ છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. બ્લડ પ્રેશર ચેક કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટ મારી પાસે કે ઘેર જ છે. ટીચર 5 સેઝ યસ ધેટ મે બી બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડોક્ટર. બ્લડ પ્રેશર ચેક કરવાનું કે મશીન તમારી પાસે ઘરે છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ સારી વાત છે, પણ તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. યુ શુડ ગો ટુ અ ડોક્ટર. તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. ફરી શુડનો યુઝ આવજો. મિસ્ટર ભટ્ટ સેઝ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. સારો વિચાર છે કે લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. આપણે સમય ના બગાડીએ. ટેક મી ટુ ડોક્ટર જોશી. મને ડોક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ટીચર્સ સેઝ વી એન્ટાયરલી અગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ, લેટ્સ ગો ટુ ધ ડોક્ટર. એન્ટાયરલીનો અર્થ થાય સંપૂર્ણપણે. અગ્રી એટલે સહમત થવું. હું તમારી વાત સાથે સંપૂર્ણપણે સહમત છું. લેટ્સ ગો ટુ ધ ડોક્ટર. લેટ્સનો ઉપયોગ પણ આપણે શીખી ગયા છીએ. કોઈ કાર્ય સંયુક્ત રીતે કરવાની હોય ત્યારે આપણે વાક્યની શરૂઆતમાં ચાલો આપણે લેટ્સનો યુઝ કરીએ છીએ. લેટ્સ ગો ટુ ધ ડોક્ટર. ચાલો આપણે ડોક્ટર પાસે જઈએ.